હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ફાઇનલી આજે સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે અને બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે। તો ચાલો આજના બ્લોગ આપણે બનાવી રહ્યા છે, તો વિડીયોને એન્ડ તક જોજો, વિડીયોમાં બન્યા રહો। તો ચાલો, આ બાજુ તમે મિત્રો જોઈ શકશો મારી ઓર્ગેનિક વાડી છે અને એમાં સરસ મજાની અલગ અલગ વેજીટેબલ આપણે ફાર્મ બનાવ્યું છે। એમાં અલગ અલગ પ્રકારના વેજીટેબલ ફાર્મ આપણે બનાવવાની કોશિશ કરી છે। એમાં શાકભાજીના અલગ અલગ છોડ આપણે ઘણા બધા લગાવ્યા છે। તો તમે જોઈ શકશો કે આગળ પણ આપણે તમને ઘણી વાર મેં બતાવી છે। તો ચાલો એકવાર ફરીથી વરસાદની મોસમમાં અને સરસ મજાનું જે વરસાદની મોસમ બની છે અને આજ સવારથી વરસાદ સ્ટાર્ટ કરી દીધો છે। તમે જોઈ શકશો કે ઘણા બધા પાણી પણ ભરાઈ ગયા છે। આ બાજુ તમે જોશો કે પાણી આમાં પણ ઘણા બધા તમને જોવા મળતા હશે। તો ઘણા દિવસ બાદ એકવાર ફરીથી હું મારી ઓર્ગેનિક વાડીમાં આવ્યો છું। આ બાજુ આપણે અલગ અલગ પ્રકારના વેજીટેબલ ના જે બીજ નાખ્યા છે તો હજુ ઉગ્યા નથી અને કંઈક આવું સીન છે। અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે, તો આપણે છત્રી લઈને નીકળી પડ્યા છે મોસમમાં સરસ મજાનો જે લાવો લેવા માટે। અને આ બાજુ તમે જોઈ શકશો કે ઘણા બધા આપણે વેજીટેબલમાં નાના લગાવવાની કોશિશ કરી છે અને આમાં પણ તમે નાના બીજા જોવા મળશે ટૂંક સમયમાં। હાલમાં જ લગાવ્યા છે 2-3 દિવસ પહેલાં અને ઘણા બધા અલગ અલગ પ્રકારના તમે જોઈ શકો। આ બાજુ ગવાર છે, તો આપણા ઘરના યુઝ માટે આપણે જે અહીંયા લગાવ્યા છે અને વરસાદ પણ સરસ મજાનો વરસી રહ્યો છે। તો રાત્રે પણ પડ્યો હતો અને અત્યારે વાગી રહ્યા છે 3 અને સરસ મજાનો વ્યૂ તમને અત્યારે બતાવી રહ્યો છું લાઈવ મારા ગામડાથી। તો ઘણા બધા વિડીયો મિત્રો બન્યા છે, અવનવા આપણે ટ્રાવેલના પણ વિડીયો જે આપણે બનાવ્યા છે એ પણ પેન્ડિંગમાં છે। એક વિડીયો હજુ પેન્ડિંગમાં છે ને હાલમાં જ આપણે પાવાગઢ ગયા હતા અને ત્યારબાદ જંબુઘોડા હનુમાન દાદાના મંદિરને પણ દર્શન કર્યા હતા। એક ટૂંક સમયમાં એ પણ આવશે, વિડીયો ટૂંક સમયમાં આવશે, એ એડિટિંગમાં છે। અને આ બાજુ તમે જોઈ શકશો કે આની હાઇટ પણ સરસ મજાની ધીરે ધીરે વધી રહી છે ગવારની। તો વરસાદની મોસમમાં ગવારનું શાક સરસ મજાનું બને છે અને અલગ અલગ પ્રકારના આપણે તેમાં જે પ્રોટીન મળી રહે છે, ખૂબ જ ઉપયોગી થાય છે। આ જે ગવાર હોય છે એની શીંગો એ અલગ અલગ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી કરે છે। તો જેમ જેમ સરસ મજાના જે આ તમને બતાવી રહ્યો છું તો શાકભાજી તો એ આગળ પણ તમને જોવા મળશે કે અલગ અલગ પ્રકારના આપણે વેજીટેબલ દર વર્ષે લગાવીએ છીએ। જૂના પણ વિડીયો તમે જોઈ શકશો કે ઘણા બધા આપણે અલગ અલગ પ્રકારના જે આમાં લગાવતા રહીએ છીએ, તો એ પણ તમને જોવા મળી જશે। વર્ષ પહેલાંનું પણ આપણે સરસ મજાનું આયોજન કર્યું હતું, તો તમે જોઈ શકશો આ બાજુ કે સરસ મજાની ઘાસબાજી અત્યારે તમને હું બતાવી રહ્યો છું। સામે મંદિર છે અને અત્યારે સરસ મજાનું વ્યૂ તમને અત્યારે જોવા મળતું હશે। એકદમ શાંત વાતાવરણ અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે। મોર પણ તમે જોઈ શકશો કે સરસ મજાના જે લીમડાના ડાળ પર બેઠા છે। આવું કંઈક સીન છે મારા ગામડાથી લાઈવ તમને અત્યારે બતાવી રહ્યો છું। તો મિત્રો વરસાદના સાટા પણ તમે જોઈ શકશો કે સરસ મજાના દેખાઈ રહ્યા છે। એકદમ કુદરતી વ્યૂ, સુંદર મજાનું દ્રશ્ય, એના પાન પર તમે જોઈ શકશો કે સરસ મજાનું વ્યૂ તમને અત્યારે દ્રશ્ય જોવા મળતું હશે। નાના સાટા તમને અત્યારે હું જે આના પર જે સરસ મજાના પડી રહ્યા છે, ઝરમર વરસાદ વરસી રહ્યો છે, એના સાટા પણ તમે જોઈ શકશો। તો ઘણું બધું સરસ મજાનું અવનવું વસ્તુ તમને હું બતાવવાની કોશિશ કરીશ। આ બાજુ તમે જોવા મળતું હશે જાંબાનું ઝાડ, તેમાં પણ આપણે આગળ વિડીયો બનાવ્યો હતો, તેમાંથી સરસ મજાના જાંબા આપણે તોડ્યા છે, હજુ પણ છે, તો એ પણ ટૂંક સમયમાં જો સમય મળશે તો એને તોડીશું આપણે। આ પણ તમે જોઈ શકશો મિત્રો કે આ કંઈક વેરાયટી અલગ છે અને આ પણ અલગ છે। અને પાન પરથી ખ્યાલ આવી જાય કે આ બંને અલગ અલગ વસ્તુ છે, તો બંનેની કંઈક અલગ શીંગો બેસશે અને સ્વાદ પણ અલગ હોય છે। એની શીંગોમાં સાઇઝ અને એ પણ અલગ અલગ હોય છે અને પાના પણ તમે અત્યારે બતાવ્યા કે કેવા પાન છે। તો એ દેશી છે, દેશી, અને જે વરસાદની મોસમમાં મોસ્ટ ઓફ ઘણા બધા દેશી જે લગાવતા રહે છે અને સરસ મજાનું શાક થાય છે, નાની શીંગો હોય છે। અને મિત્રો સામે તમે જોવા મળતું હશે સામે, તો એ છે વૈજયંતી મારાનું છોડ છે। એમાં વૈજયંતી મારાના જે નાના જે મોતી બેસે છે એ પણ તમને અત્યારે હું બતાવીશ। આગળ પણ આપણે વિડીયો બનાવ્યો છે, આખો પ્રોપર વિડીયો બનાવ્યો છે, તો ઘણા બધા તમે છોડ જોઈ શકશો કે અત્યારે તમને બતાવી રહ્યો છું જે આ તમને જોવા મળતા છે। તો જે
આમાં ઝાડ જે હોય છે એને જેવો છોડ તમને દેખાતો હશે મોસ્ટ ઓફ. તો તમે આ પાન પણ તમે બતાવી રહ્યો છું. તો આ વૈજયંતી મારાનો છોડ છે અને મોતી પણ તમને અત્યારે બતાવી રહ્યો છું, તો તમે જોઈ શકશો. તો આ તમને જોવા મળતા હશે આ નાના નાના મોતી. એ વૈજયંતી મારાના સરસ મજાના મોતી છે. વૈજયંતી મારાનો છોડ છે. તો એક જ છોડ આપણે લાવ્યા હતા, તો એના બીજ ધીરે ધીરે પડ્યા, તો એમાં તમે જોઈશ અત્યારે જોવા મળતા હશે અલગ અલગ પ્રકારના નાના નાના છોડ. અને સામે આ બાજુ તમે જોઈ શકશો કે આ છે પુદીનો. અને સામે મારી વાડીમાં તમને અત્યારે બધી વસ્તુ બતાવી રહ્યો છું. આ છે તમે જોઈ શકો છો સામે લીંબોડીનો સરસ મજાનો છોડ તમને અત્યારે જોવા મળતા. લીંબુ પણ ઘણા બધા છે, નાના મોટા ઘણા બધા લીંબુ છે. તે 12 લીંબુ અમને મળી રહે છે અને ઘરના યુઝ માટે આપણે એને યુઝ કરીએ છીએ. અને આ બાજુ નાના નાના છોડ તમને જોવા મળતા હશે. તો આ ચોરીના છે, એ હાલમાં જ લગાવ્યો છે. અલગ અલગ ઘણા બધા રોપ્યા છે. એ ધીરે ધીરે ઉગશે ત્યાં તમને બતાવતો રહીશ.